નમસ્કાર. એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની માફક ધોરણ 11ના પણ ચારેય વિષયના વિડીયો લેક્ચર ઓનલાઈન મુકાઈ ગયા છે. તો આપણી આસપાસના વિદ્યાર્થીઓને એની વિશે જાણ કરશું. થોડી પાયોનિયરના રિઝલ્ટ અંગેની વાત કરીએ તો ગઈ વખતે પણ ભૌતિક વિજ્ઞાનમાં 180 માંથી 150 અપ હોય એવા 3 વિદ્યાર્થીઓ હતા અને 120 કરતા તો વધારે હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનમાં સારું રિઝલ્ટ મેળવ્યું છે. તો આપ પણ નવા વિદ્યાર્થીઓ પણ અવશ્ય સારું રિઝલ્ટ મેળવી શકશો. એ માટે પાયોનિયરના વિડીયો લેક્ચર અવશ્ય જોતા રહેવું, એની નોટ બનાવવી, એને લગતી કંઈ પણ ડિફિકલ્ટી હોય તો ફોન ઉપર પણ તમે એનું સોલ્યુશન મેળવી શકશો. તો હવે આપણે ધોરણ 12નું આપણું પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર એનું 5મું લેક્ચર છે, એની શરૂઆત કરીએ છીએ. તો આપણે મિત્રો અગાઉ વિદ્યુત ડાયપોલ છે એના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે મેળવ્યા છે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kp/r3, r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a અથવા 2a કહી શકાય. અને વિષુવરેખા પર kp/r3, r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a છે. અને ટૂંકમાં ઈ અક્ષ અને ઈ વિષુવ ચલે છે 1/r3 હતું. એ વિદ્યુત ક્ષેત્રના સૂત્રો છે. તો હવે આપણે શું કરવું છે? -q + q વીજભાર હોય, એમની વચ્ચે 2a અંતર હોય એવી વિદ્યુત ડાયપોલ AB છે. એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના મધ્ય બિંદુથી ઘણું દૂર આવેલું P બિંદુ છે, જે આ અંતરે આવેલું છે. અને એ ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આવેલું છે અને ખૂબ દૂર. એનો મતલબ r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a છે. અને ત્યાં આપણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો -q + q 2a અંતર, ડાયપોલનું મધ્ય બિંદુ O છે, ત્યાંથી P બિંદુનું અંતર r છે. તમે જોઈ શકો છો ડાયપોલના +q વીજભાર છે ત્યાંથી P બિંદુનું અંતર, એનું નામ r+ કહીએ છીએ. અને -q વીજભારથી P બિંદુનું અંતર છે એને આપણે r- કહીએ છીએ. તો આ r+, r- બતાવે છે. પણ r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a માટે આ r+, આ r- અને r એ લગભગ સરખા લઈ શકાય. તો r- એપ્રોક્સિમેટલી r+, એપ્રોક્સિમેટલી r લઈ શકાય, કારણ આ કન્ડિશન છે. તમે એ જોઈ શકો આકૃતિની ભૂમિતિ પરથી અહીંયા એક કાટકોણ ત્રિકોણ બતાવ્યું AMB, અને AMB આટલું અંતર r- છે, r+, તો આ અંતર કેટલું કહેવાય? r- r+. આ અંતર r+ છે, આખું અંતર r- છે. અહીંયા લંબ દોરેલો છે, તો AM અંતર કેટલું ગણાય? r- r+. આ કાટખૂણો, આ પણ ખૂણો θ થશે. તો આકૃતિની ભૂમિતિ પરથી કાટકોણ ત્રિકોણ AMB લઉં છું, અને AMB છે એમાં cos θ લઉં છું. તો cos θ ની પાસેની બાજુ AM
ભાગ્યા કર્ણ AB, તો AM અપોન AB માટે cos થીટા AM ની કિંમત R માઇનસ R પ્લસ અપોન AB મતલબ 2A, એનો મતલબ R માઇનસ R પ્લસ બરાબર 2A cos થીટા. ખબર? પણ આપણે ટાર્ગેટ શું છે? આ ડાયપોલનું P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો P બિંદુ પાસે પ્લસ Q નું પણ વિદ્યુત સ્થિતિમાન હશે V પ્લસ, અને માઇનસ Q ના લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V માઇનસ. એ બંનેનો બેઝિક સરવાળો કરું એટલે મધ્ય બિંદુથી ખૂબ મોટા R અંતરે અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આવેલા P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળે. તો V વિદ્યુત ડાયપોલ મતલબ VP શોધવું છે. P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મતલબ V ઓફ R, તો V પ્લસ V માઇનસ. ચલો બિંદુવતનું સૂત્ર કે Q અપોન R છે, તો K इस बार Q इस बार થી બિંદુનું અંતર R પ્લસ, ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ ગણાય માટે K માઇનસ Q એટલે માઇનસ KQ છેદમાં આ અંતર R માઇનસ. અહીંયા V ઓફ R KQ કોમન 1 અપોન R પ્લસ માઇનસ 1 અપોન R માઇનસ પ્લસ R પ્લસ R માઇનસ, અહીંયા R માઇનસ ગુણાશે, અહીંયા R પ્લસ ક્રોસ ગુણાકાર, તો R માઇનસ R પ્લસ અપોન R માઇનસ R પ્લસ. પણ R ઇઝ વેરી ગ્રેટર દેન 2A માટે R માઇનસ R પ્લસ બરાબર શું લખાશે? 2A cos થીટા. તો અંશ છે એની જગ્યાએ આપણે શું મૂક્યું છે? 2A cos થીટા, અને છેદમાં R માઇનસ R પ્લસ એ લગભગ આ લીધું મતલબ R ગુણ્યા R સ્ક્વેર. પણ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P Q ઇન્ટુ 2A, તો આ Q ઇન્ટુ 2A, તો આ જે ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ માઇનસ Q થી પ્લસ Q માટે આ સૂત્રને શું લખાશે? KP cos થીટા અપોન R સ્ક્વેર. ચલો આ સદિશ P છે, આ R કેરેટ અથવા તો R કેરેટ જેનો એકમ સદિશ છે એવો સદિશ R છે. બે વચ્ચેનો ખૂણો થીટા છે. મોમેન્ટ સદિશ અને સદિશ R વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ જે સદિશ P ડોટ R કેરેટ મેળવવું હોય તો સદિશ P ડોટ R કેરેટ મેળવવું છે તો સદિશ P નું મૂલ્ય P કહેવાય. એકમ સદિશનું 1 અને એમની વચ્ચેનો ખૂણો એનો cos થીટા લેવાય, કારણ A ડોટ B એટલે B cos થીટા છે. એનું મૂલ્ય B નું મૂલ્ય એમની વચ્ચેનો ખૂણો એનો કોસાઇન માટે P cos થીટા છે એને આપણે સદિશ P ડોટ R કેરેટ કહી શકીએ. V ઓફ સદિશ R, V એ સ્થાન સદિશ R નું વિધેય છે. એનો મતલબ વિદ્યુત ડાયપોલ છે એનું વિદ્યુત સ્થિતિમાન કઈ બે બાબતો ઉપર આધાર રાખે? ચલો મિત્રો, આ P બિંદુ અહીંયા આપ્યું છે, એના બદલે અહીંયા હોત તો થીટા ખૂણે છે, પણ અહીંયા તો R ઘટી જાય અને R ઘટી જશે એટલે R સ્ક્વેર ઘટી જાય તો V ઓફ R વધી જાય. એનો મતલબ કે R ઉપર ડિપેન્ડ કરે. ચલો બિંદુ અહીંયા જ છે R અંતરે, પણ એ P બિંદુને અહીંયા કલ્પના કરો તો પછી અહીંયા કલ્પના કરીશું તો આ થીટા શું થાય? બદલાઈ જાય. થીટા બદલાય તો cos થીટા. એનો મતલબ વિદ્યુત ડાયપોલ છે એના વિદ્યુત સ્થિતિમાનનો આધાર કોના પર છે? એક તો ડાયપોલના મધ્ય બિંદુથી જે બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે તેના અંતર પર, અને બીજું
સદિશ પી અને સદિશ આર આવું કર્યું એટલે વચ્ચેનો ખૂણો થીટા એના પર આધાર રાખે છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ડાયપોલ ચલે છે 1/r². આપેલી વિદ્યુત ડાયપોલ માટે પી અચળ હોય ત્યારે, અને જો આર અચળ હોય અને ડાયપોલ બદલાતી હોય તો વિદ્યુત ડાયપોલ ચલે છે પી પણ કહી શકાય. હવે ધારો કે આપણું આ પી બિંદુ અહીંયા છે. આ પી બિંદુ વિદ્યુત ડાયપોલની અક્ષ પર છે, અને અક્ષ પર હોય તો ઓ અને અક્ષ પરનું પી બિંદુને જોડતો સદિશ આર આ દિશામાં આવે. એનો મતલબ આર અને પી સમાંતર થાય તો થીટા 0 હોય. બીજું, ધારો કે પી બિંદુ અહીંયા વિચારો, અને પી બિંદુ અહીંયા વિચારીશું તો ઓની સાપેક્ષે પી નો સ્થાન સદિશ આ દિશામાં આવે, અને આ દિશામાં આવે તો આ ખૂણો 180 થાય. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું બિંદુ હોય તો એના માટે થીટા 0 કાં તો 180 હોય, અને cos 0 1 કહેવાય, અને cos 180 -1. માટે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન ±kp/r², કારણ થીટા 0 અથવા 180 હોય. જો આપણું બિંદુ છે, આ ધારો કે આ પી બિંદુ અહીંયા વિચારીએ, જો આપણું બિંદુ જો ધન વીજભારની નજીક હશે તો ધન વીજભારનું સ્થિતિમાન વધારે હશે, અને ઋણ વીજભારથી દૂર છે તો એનું ઋણ સ્થિતિમાન ઓછું હશે. માટે પરિણામી સ્થિતિમાન ધન જ આવે. તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સ્થિતિમાન ધન ક્યારે હશે? આપણું બિંદુ +q છે એની નજીક હોય ત્યારે. અહીંયા પણ હોઈ શકે. અને ઋણ ક્યારે હશે? તો આપણું બિંદુ પી છે એ ઋણ વીજભારની નજીક હશે તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. તો એ મહત્વનું છે. તો ખાસ મિત્રો યાદ રાખવાનું, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર તો kp cos θ/r². kp cos θ/r², જ્યાં p શું છે? q × 2a વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ. થીટા શું છે? મોમેન્ટ સદિશ p અને બિંદુનું સ્થાન સદિશ r એની વચ્ચેનો ખૂણો છે, અને r મધ્ય બિંદુથી જે બિંદુએ સ્થિતિમાન શોધવું છે એવા ખૂબ દૂર આવેલા બિંદુનું અંતર છે. અને કઈ કન્ડિશનમાં વપરાય? r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a માટે. અક્ષ માટેનું સૂત્ર ±kp/r² થાય, પણ વિદ્યુત ડાયપોલ છે એની વિષુવ રેખા કહેવાય, -q અને +q ને જોડતી રેખા, એનો લંબ દ્વિભાજક એ વિષુવ રેખા. વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 હોય. ડાયપોલના મધ્ય બિંદુએ પણ 0 હોય. +q અને -q થી બિંદુનું અંતર સરખું થાય. ચલો, બીજી એક મહત્વની થિયરી છે. આપણે અગાઉ ગોલીય કવચ જેની ત્રિજ્યા r, એના પરનો વીજભાર q નિયમિત રીતે વહેંચાયેલો માટે સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, અને એના માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો યાદ કરો. તો E કેન્દ્ર અને E અંદર 0 હોય. E સપાટી કે q/R², અથવા સિગ્માના પદમાં σ/ε0, અને બહારના ભાગમાં કે સપાટી પરના વિદ્યુત ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી બધો જ વીજભાર જાણે કે કેન્દ્ર ઉપર કલ્પી શકીએ. માટે E બહારનું સૂત્ર શું હતું? કે q/r².
પછી સૂત્રને સિગ્માના પદમાં લઈ જુઓ તો ક્યુની જગ્યાએ સિગ્મા એ એની જગ્યાએ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર મૂકી દો, સૂત્ર આવી જાય. યાદ રાખવાનું નહીં, મેળવી લેવાનું. અને ઈ બહાર ચલે છે 1/r², અને એનો આલેખ પણ દોરો તો. તો અહીંયા સમાન વીજભાર ક્યુ છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, ત્રિજ્યા આર છે, એવી ગોલીય કવચ માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો. તો મિત્રો આપણે જાણીએ છીએ ગોલીય કવચ છે એના અંદરના ભાગમાં કેન્દ્ર પર હોય, અંદરના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય છે. અને એના લીધે ગોલીય કવચના કેન્દ્ર અને અંદરના તમામ બિંદુએ, ટૂંકમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, એક ધારું નિયમિત હોય છે, સમાન હોય છે. અને એનું મૂલ્ય કેટલું હોય? તો ગોલીય કવચની સપાટી પરનું બિંદુ હોય એ સપાટી પરના બિંદુએ જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તેટલું હોય છે. તો ગોલીય કવચ છે એના અંદરના તમામ બિંદુએ, અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, અને એનું મૂલ્ય કેટલું હોય? એની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય. ને અગાઉ જાણીએ છીએ સપાટી પરનું સ્થિતિમાન હોય કે બહારના ભાગનું સ્થિતિમાન હોય, સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની વાત હોય કે બહારના ભાગના વિદ્યુત ક્ષેત્રની વાત છે. બધો વીજભાર જાણે કે ક્યાં કલ્પી શકાય? કેન્દ્ર ઉપર કલ્પી શકાય. માટે સપાટી પરનું સૂત્ર અને બહારના ભાગના વિદ્યુત ક્ષેત્રના કે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો બિંદુવતના જેવા મળે. સપાટી પર અને બહારના ભાગમાં ઈના સૂત્રો હોય કે વીના, એ બિંદુવતના જેવા મળે. માટે વી કેન્દ્ર, વી અંદર, વી સપાટી બધે વિદ્યુત સ્થિતિમાન Q/R. અંદરના બિંદુએ શોધવું હોય, કેન્દ્ર કે સપાટી, બધે એક જ સૂત્ર કયું? કે Q/R. કે એટલે 1/4πε0. Q એટલે સિગ્મા એ એટલે 4πr²/r. 4π કેન્સલ, σ/ε0 × r. એનો મતલબ એ ગોલીય કવચની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. ત્યારે જો સિગ્મા સરખું હોય, અચળ હોય, ε0 તો અચળ છે જ, તો કેન્દ્ર કે અંદર કે સપાટી પરનું સ્થિતિમાન કોના ઉપર આધાર રાખે? ગોલીય કવચની ત્રિજ્યા ઉપર. વિદ્યુત ક્ષેત્ર આધારિત નથી, કારણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? E = σ/ε0. એનો મતલબ R1 અને R2 ત્રિજ્યાવાળી ગોલીય કવચ છે, એના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા σ1 σ2 છે. પરંતુ σ1 = σ2 હોય તો E1/E2 કેટલું? સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1/E2 કેટલો? તો 1:1 કહેવાય, કારણ એમાં ત્રિજ્યા આવતી નથી. પણ એ જ દાખલામાં વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર પૂછે તો V1/V2 બરાબર R1/R2. સિગ્મા સરખું હોય ત્યારે. પણ મિત્રો જો Q સરખું હોય તો બે ગોલીય કવચ છે એના વીજભાર Q સરખા છે, ત્રિજ્યાઓ જુદી જુદી છે, તો પછી કેન્દ્ર પર, અંદર કે સપાટી પર V ચલે છે 1/ ત્રિજ્યા લખાય. એનો મતલબ V1/V2 બરાબર R2/R1. આવા બધા એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો. અને સપાટી ઉપર, અંદર કે કેન્દ્ર પર બધે કેવું કહેવાય? મહત્તમ. ચલો, બહારના ભાગ માટે વિદ્યુત સ્થિતિમાનમાં બધો વીજભાર જાણે કે કેન્દ્ર, અને આ બિંદુ કેન્દ્રથી r અંતરે હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બહાર r > R.
તો વી સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર, તો કે ક્યુ અપોન સ્મોલ આર આવે, પણ કે 1/4πε0 ક્યુ અપોન આર છે. 1/4πε0 ક્યુ એટલે સિગ્મા કેપિટલ એ 4πr² અપોન આર. 4π કેન્સલ, સિગ્મા અપોન ε0 કેપિટલ R² અપોન સ્મોલ આર. એનો મતલબ બહારના ભાગ માટે વિદ્યુત સ્થિતિમાન વી બહાર છે 1/r. કેન્દ્રથી બહારના બિંદુના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો ગોળીય કવચ માટે વી વિરુદ્ધ આર નો આલેખ દોરવો છે. ચલો આ કેન્દ્ર ઉપર કેટલું હોય કે ક્યુ અપોન આર, અંદરના તમામ બિંદુએ પણ કે ક્યુ અપોન આર હોય, અને સપાટી માટે પણ કે ક્યુ અપોન આર. આ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર સિગ્મા અપોન ε0 ઇન્ટુ આર આટલું મહત્તમ હોય. અને બહારના ભાગમાં વી ચલે છે 1/r મુજબ ઘટે, અને ખૂબ મોટા અંતરે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય. અને મિત્રો આપણે આલેખ જો ઈ વિરુદ્ધ આર નો આલેખ, તો ખાલી હું આકાર જ દોરું છું, તો ઈ વિરુદ્ધ આર નો આકાર હોય તો આવું આવતું હતું, અંદર બધે 0, આવો આકાર હતો એનો, ઈ વિરુદ્ધ આર નો આલેખ. ચલો એક એક્ઝામ્પલ લઈએ છીએ. 10 સેમી ત્રિજ્યાવાળી ગોળીય કવચ છે, એના પર 10 નેનોકુલમ વીજભાર સમાન રીતે પથરાયેલો છે. તો જુદી જુદી જગ્યાએ અથવા જુદા જુદા બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચલો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તમને એમ કે કેન્દ્રથી 2 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? કેન્દ્રથી 8 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? કેન્દ્રથી 10 સેમી એટલે કે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? પણ આપણે જાણીએ છીએ ગોળીય કવચ માટે કેન્દ્ર પરનું બિંદુ, અંદરના બિંદુ કે સપાટી બધે કયું સૂત્ર કે ક્યુ અપોન કેપિટલ આર. પછી 2 સેમી અંતરે શોધવા માટે અહીંયા 2 સેમી નહીં લેવાના, 8 સેમી એ શોધવું હોય તો અંદરનું થઈ ગયું, 8 નહીં લેવાના, પણ કવચની ત્રિજ્યા લેવી પડે સપાટી પરના સ્થિતિને. ચલો કે ક્યુ અપોન કેપિટલ આર વપરાય, કે 9 × 10⁹ કે ની કિંમત, ક્યુ 10 × 10⁻⁹, અને આ 10 સેમીના મીટર 10⁻1. ચલો 0 10 ની 0 થાય, આ ઉપર જાય તો 100 થશે, તો 900 વોલ્ટ આવે. આ એક ધ્યાન રાખજો મિત્રો. ચલો કેન્દ્રથી 20 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો અહીંયા 20 સેમી છે, અને 20 સેમી એ 10 સેમી કરતા મોટું છે, એનો મતલબ બહારનું બિંદુ થયું. તો વી સ્મોલ આર બરાબર 20 સેમી, તો બહારના બિંદુનું કે ક્યુ અપોન સ્મોલ આર સૂત્ર આવે, અને સ્મોલ આર ની કિંમત 20 સેમી 20 × 10⁻², તો 9 × 10⁹, 10 × 10⁻9, 20 × 10⁻². અથવા તો અંતર કેવું થયું આ હતું એના કરતા બમણું, તો આપણો જવાબ કેવો આવવો જોઈએ? અડધો, 450 વોલ્ટ આવે. પણ ધ્યાન રાખજો સ્મોલ આર શું છે? કેન્દ્રથી બિંદુનું અંતર છે, સંદર્ભ કેન્દ્ર લેવાય. તો એમ તમને એમ કે ગોળીય કવચની સપાટીથી 30, ગોળીય કવચની આ સપાટી છે ત્યાંથી 30 સેમી, આ 30 અને આ બીજું 10, તો પછી કેન્દ્રથી અંતર કેટલું લેવાય? તો એ ગણતરી માટે સ્મોલ આર 30 સેમી ના લેવાય, પણ સ્મોલ આર બરાબર 40 સેમી, તો 40 × 10⁻² મીટર કહેવાય. તો ક્યુ અપોન સ્મોલ આર 9 × 10⁻, મૂલ્યો મૂકો બધા, અને અંતર આ 40 થયું. આ 10 નો જવાબ હતો, એના બદલે 40 નો જવાબ
ચોથા ભાગનો હોય તો 900 નો ચોથો ભાગ 225 વોલ્ટ હોય. તો મિત્રો ગોલીય કવચ એના મહત્વના સૂત્રો વી અંદર, વી કેન્દ્ર, વી સપાટી બધે KQ અપોન કેપિટલ R, સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ R, અને બહારમાં વી બહાર KQ અપોન સ્મોલ r. મિત્રો અગત્યના સૂત્રો છે, એને તૈયાર કરી લેશો. હવે 25-30 સેકન્ડ તમને આપું છું, સ્ક્રીનશોટ પાડી લો. તમારી નોટબુકમાં એ વ્યવસ્થિત રીતે એને નોંધી લો, અને એને લગતા જે MCQ છે, કાં તો સ્વાધ્યાય કે ઉદાહરણમાં આપેલા જે સિમ્પલ દાખલા હોય એવા તમે જાતે ગણી જુઓ. આ નોટ બનાવેલી હશે, ટેસ્ટ પેપર લેવાય છે, એ બધી તૈયારી તમે કરતા રહેશો તો અવશ્ય ફિઝિક્સમાં તમે સારો સ્કોર કરી શકશો. ને મિત્રો જાણીએ છીએ કે તમારે રેસમાં ટકી રહેવું હશે ઓલ ઇન્ડિયા રેન્કમાં, તો તમને ફિઝિક્સ જ રેસમાં ટકાવી રાખશે. સ્કોર કરવો હશે તો ફિઝિક્સ તૈયાર કરવું, ફિઝિક્સ આવડવું જરૂરી છે. તો આ રીતે આપ ફિઝિક્સ તૈયાર કરતા રહો તો મને વિશ્વાસ છે કે હું તમને 100% ભૌતિક વિજ્ઞાનમાં તમારી ક્ષમતા કરતાં પણ સારી સફળતા અપાવી શકશું. તો હવે આગળ નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ચૂક્યા છીએ. ચલો એના સૂત્રો એક વખત યાદ કરાવો તો ઈ કેન્દ્ર નક્કર ગોળા માટે 0 હોય. ઈ અંદરનું સૂત્ર મહત્વનું છે, કે ક્યુ નીચે કેપિટલ R ઘન તો ઉપર સ્મોલ r આવે. ઈ અંદર ચલે છે સ્મોલ r. ઈ સપાટી તો KQ અપોન કેપિટલ R સ્ક્વેર, અને ઈ બહાર KQ અપોન સ્મોલ r સ્ક્વેર. અને એના આલેખમાં અહીંયા આવું આવે. તો આ રીતે મિત્રો આગળનું લેક્ચર પણ આપ જોતા રહેશો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ કહેતા રહેશો.